આ છે ઇન્ડિયન રેલવેના જે છે અલગ અલગ ઝોન સાહેબ. જેમ ઉત્તર રેલવેનું હેડક્વાર્ટર જે છે ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે. નોર્ધન રેલવેનું હેડક્વાર્ટર. પછી દક્ષિણ રેલવેની વાત કરીએ તો ચેન્નઈ ખાતે આવેલું છે. એ જ રીતે આપણે જે છે પૂર્વ રેલવેની વાત કરીએ તો કોલકાતા ખાતે સાહેબ. અને પશ્ચિમ રેલવે જે છે સાહેબ ચર્ચ ગેટ મુંબઈ ખાતે આવેલું છે. એ જ રીતે જે છે વાત કરીએ સેન્ટ્રલ રેલવે વચ્ચેનું બિલકુલ મધ્યમાં આવેલું છે તો એનું મુંબઈ સેન્ટ્રલ ખાતે આવેલું છે સાહેબ. એ જ રીતે આપણે ઉત્તર આપણે જઈએ આ તરફ જઈએ સાહેબ. આ કહી શકાય કે ભાઈ મધ્ય ઉત્તર શું છે? ઉત્તર મધ્ય જે છે એનું પ્રયાગરાજ એટલે કે અહીંયા. અને અહીંયા દક્ષિણ મધ્યની વાત કરીએ તો સિકંદરાબાદ ખાતે આવેલું છે. તો આમ જે છે થોડુંક ધ્યાન રાખી લેજો અલગ અલગ ઝોન વિશે, ઝોનના હેડક્વાર્ટર વિશે પ્રશ્ન પૂછાતા આવ્યા છે. અને આને ખાસ ધ્યાન રાખી લેજો સરસ મજાની રીતે. આ ટેબલને મહત્વપૂર્ણ જે છે બાબત છે અને મહત્વપૂર્ણ બાબતને જે છે ધ્યાનમાં રાખી લેજો ભાઈ.